Yes, so we will start today. What is Nirakul Sukh? Purvi, you are there in the group, na? So in case somebody joins or something and puts they cannot join, so just let me know. 3 people are there. So we are starting the chapter of Nirakul Sukh today, okay? Sachu Sukh શું છે? And okay, chal, I'll not waste my time on how to. एक second. સોરી યસ સાચું સુખ શું છે એટલે આપણું જે સુખ છે ને આપણું જે આત્માનું જે સુખ છે એ નિરાકુલ સુખ છે. કેવું સુખ છે? નિરાકુલ સુખ છે. સાચું સુખ સ્વાનુભૂતિ સે પ્રાપ્ત હોતા હૈ. એટલે આપણું જે સાચું સુખ છે એ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? તો સ્વાનુભૂતિથી પ્રાપ્ત થાય. મીન્સ પોતાનો અનુભવ કરવાથી મને સાચું સુખ પ્રાપ્ત થાય. आत्मलीनता से प्राप्त होता है. इन शब्दों को व्यक्त नहीं किया जा सकता है. ये अनुभव गम्य है. सो हाउ आर दीज शब्दस? दे आर अनुभव गम्य. અતિન્દ્રિય સુખ ભી કહેતે હૈ. એટલે આ સુખને કેવું સુખ હોય છે? જેને કહેવાય કે અતિન્દ્રિય સુખ છે. જે કોઈ દિવસ આપણા પાસેથી ક્યારે પણ આપણને જે આંખથી જે હું બ્યુટિફુલ ચીજો જોઉં અને મને જે સુખ થાય ને, દેટ ઇઝ ઇન્દ્રિય સુખ. જે હું સારા બેડ ઉપર સ્લીપ કરું તો મને જે સુખ ફીલ થાય એ ઇન્દ્રિય સુખ. જે મને ટેસ્ટ કરવાથી બહુ યમી ટેસ્ટ લાગે તો એને કયું સુખ કહેવાય? ઇન્દ્રિય સુખ. So now this Indriya Sukh is limited. If I am tasting something kadwa, again મને દુઃખ થાય છે. Indriya Sukh is limited and Atindriya Sukh is unlimited. So now what જ્ઞાનીએ છે ને પોતાને એક્સપિરિયન્સ કર્યું છે કે સમથિંગ લાઈક અતિન્દ્રિય સુખ ઇઝ ધેર. મીન્સ આપણા આત્મા પાસે ઇટ ડઝન્ટ વોન્ટ ટુ ડિપેન્ડ ઓન ધ ઇન્દ્રિય ફોર ઇટ સુખ. આપણે હમણાં શું છે કે આપણા પાસે લિમિટેડ નોલેજ છે. આપણને એમ લાગે છે કે આપણા પાસે જે નોલેજ ઇન્દ્રિયથી થઈ રહ્યું છે, સો જેટલું મારું ઇન્દ્રિયથી નોલેજ થઈ રહ્યું છે દેટ ઇઝ ધ ઓનલી લિમિટ ઓફ માય સુખ. સો જે જ્ઞાનીઓ છે એણે એક્સપિરિયન્સ કર્યું છે. શું એક્સપિરિયન્સ કર્યું છે? કે મારું જે સુખ છે એ અનલિમિટેડ સુખ છે. હાઉ મચ સુખ કેન આઈ હેવ? અનલિમિટેડ. કેટલું ક્યારે બી મને દુઃખ ના આવે એટલું સુખ મારા પાસે હોઈ શકે. ક્યારે હોઈ શકે? જ્યારે હું પોતા ઉપર શ્રદ્ધા કરું. કેટલી શ્રદ્ધા કરું? એટલી શ્રદ્ધા કરું કે મને બીજી કોઈ પરદ્રવ્ય પર શ્રદ્ધા ન હોય. મારે હમણાં શું છે? આઈ એમ ટ્રસ્ટિંગ એવરીથિંગ દેટ આઈ સી. એટલે હું મારા આંખ પર ડિપેન્ડ કરીને શ્રદ્ધા કરું છું. મારા ઇન્દ્રિયના કારણે હું શ્રદ્ધા કરું છું બધી ચીજો ઉપર. સો દે આર સેઇંગ દેટ યુ હેવ ટુ ડિપેન્ડ ઓન યોર ઓન સેલ્ફ. પોતાના આત્માથી જે જ્ઞાન થાય છે ને એ અતિન્દ્રિય જ્ઞાન છે અને અતિન્દ્રિય જ્ઞાન વિલ લીડ યુ ટુ અતિન્દ્રિય સુખ. એવું સુખની પ્રાપ્તિ થશે જે કોઈ દિવસ એનો અંત નહીં થાય. અતિન્દ્રિય દ્વારા ભોગો જાને વાલે સુખ કો ઇન્દ્રિય સુખ. એટલે જે ઇન્દ્રિય દ્વારા આપણે ભોગવીએ ને એ સુખને કેવું કહેવાય? ઇન્દ્રિય સુખ. પણ એ જે સુખ હોય ને એમાં કેવું હોય કે આજે મારા પાસે છે અને કાલે નથી. સો આઈ એમ ઓલવેઝ ઇન દેટ ફિયર કે આજે મારા પાસે કાર છે, આજે મારા પાસે સુખ છે. આજે અગર સમજ ગતિ ચેન્જ થઈ ગઈ તો આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન અબાઉટ માય સુખ. સો વી હેવ ધીસ ફિયર ઓલવેઝ કે મારા પાસે જે સુખ છે એ આજે છે અને કાલે નથી. હવે આ એક્ઝામ્પલ, આપણે જે ત્યાગ કરી રહ્યા છે, આપણે પર્યુષણ આવશે તો બધા પોતાનાથી થતી તપસ્યા કરશે. ઓકે, તો એનાથી શું થશે કે એ પોતાના એક ઇન્દ્રિયને જીતવાની કોશિશ કરશે. તો કઈ ઇન્દ્રિયને જીતવાની કોશિશ કરશે? રસ ઇન્દ્રિયને જીતવાની કોશિશ કરશે.
બાય ડુઈંગ અ ઉપવાસ ઓર સમથિંગ વોટ યુ આર ટ્રાઇંગ ટુ ડુ આપણે પોતાના રસિન્દ્રિયને જીતવાની કોશિશ કરીએ અને પછી આપણે શું કરીએ કે આપણે એક ઇન્દ્રિય જીતીએ અને બીજી ઇન્દ્રિય તરફ હારી જઈએ. ફોર એક્ઝામ્પલ આપણે આખો દિવસ સૂઈ જઈએ તો આપણે પોતાને આરામ આપી દઈએ, મીન્સ આપણે સ્પર્શેન્દ્રિયને સુખ આપીએ છીએ અને રસિન્દ્રિયનો ત્યાગ કરીએ છીએ. સો દેટ ઇઝ નોટ ધ રિયલ વે. પછી આપણે શું કરીએ, ટીવી જોઈએ એટલે પોતાની આંખની જે ઇન્દ્રિય છે એને ફૂલ્લી સેટિસ્ફાય કરીએ છીએ. બટ અગર આપણે ઇન્દ્રિયને સેટિસ્ફાય કરશું ને તો આપણે પોતા તરફ નહીં પહોંચી શકીએ. સો ઇફ આઈ વોન્ટ ટુ બીકમ અતિન્દ્રિય, વોટ આઈ હેવ ટુ ડુ, આઈ હેવ ટુ વિન ઓલ ધ ઇન્દ્રિયઝ. If I win all the indriyas, what I am trying to win, I am trying to win the rag, dvesh and moh. So by trying to win these three things, I am trying to get close to myself. અગર મેં એક બાઉન્ડ્રી બનાવી, આપણે કેવી રીતે આપણા બચ્ચાને હમણાં ક્યાંય બી બહાર જવું હોય તો આપણે કહીએ બેટા તું આખો દિવસ જા પણ રાતના ઘરે રહે. because why we think that if I create that boundary, the kid is safe. Similarly, આપણા પાસે ઇન્દ્રિય છે એ આપણને આપણા પાસે પુણ્ય બહુ બધું છે તો આપણને બધું મળી ગયું છે. ઇફ આઈ વોન્ટ અ ગુડ બેડ, ઇટ ઇઝ અવેલેબલ. ઇફ આઈ વોન્ટ ગુડ ફૂડ, ઇટ ઇઝ અવેલેબલ. ઇફ આઈ વોન્ટ ગુડ બેડ, ગુડ હાઉસ, ઇટ ઇઝ અવેલેબલ. ઇફ આઈ વોન્ટ અ ગુડ કાર, ઇટ ઇઝ અવેલેબલ. પણ આપણે શું કરીએ છીએ, આ બધું મળી ગયું છે ઇઝીલી આપણને, પણ નાવ આઈ વોન્ટ ટુ બાઉન્ડ્રી માય સેલ્ફ કે ઠીક છે આ બધું મને મળી ગયું છે બટ આઈ ડોન્ટ રિક્વાયર ધીઝ થિંગ્સ because these things will not give me permanent happiness. અગેન આ ચીજોમાં દુઃખ જ છે, ઇમ્પર્મનન્ટ સુખ છે, બટ અગેન ઇટ વિલ ગેટ. તો ઇફ આઈ એમ નોટ ડિપેન્ડન્ટ કે મારા પાસે નીચે અગર મર્સિડીઝ છે બટ આઈ એમ નોટ ડિપેન્ડન્ટ મેન્ટલી કે નહીં કે ઠીક છે તો then it will not create much of an impact on my mind કે it's okay, it's there, it's okay, it's not there. But I will totally કે ના મને તો જોઈએ જ છે, it has to be there, it has to be there. Then what happens, I become so dependent on that materialistic thing that I cannot enjoy the presence of myself એમ. કારણ કે મને એવું લાગે છે કે મટીરિયલિસ્ટિક ચીજમાં સુખ છે એમ. તો કારણ કે મટીરિયલિસ્ટિક, હમણાં મારી નેબર પાસે એક મર્સિડીઝ આવી અને પછી એની મર્સિડીઝની લાઇટ તૂટી ગઈ તો શું થયું, તરત 1 લાખ રૂપીઝનો ખર્ચો આવ્યો. તો તરત એ સુખની ચીજ દુઃખનું કારણ થઈ ગયું. આપણે ઇન્ટેન્શન શું હતું કે એનાથી મને સુખ મળશે, અને એવી રીતે તમે કોઈ બી ચીજ લઈ લો કે તમારી કેટલી બી સુખની ચીજ હોય એ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારા દુઃખનું કારણ થાય, કારણ કે એ પરદ્રવ્ય છે. બિકોઝ એ પરદ્રવ્ય છે. યુ હેવ ટુ રિલાય ઓન સ્વદ્રવ્ય એટલે શું, મારું આત્મા એ મારું સ્વદ્રવ્ય. અને પરદ્રવ્ય એટલે શું કે જે બી મારા ઇન્દ્રિયથી મને દેખાઈ રહ્યું છે અને બહારનું જે બી છે એ બધું પરદ્રવ્યમાં આવે. તો એ દુઃખરૂપ જ છે, સંસારી દશામાં આકુલતા. અને આપણે શું કરીએ, જ્યારે આપણે પોતાની તરફ એક બાઉન્ડ્રી ક્રિએટ કરીએ ને કે ઇન્દ્રિય સુખ ઉપર કન્ટિન્યુઅસલી આપણે ડિપેન્ડ ન કરીએ, મીન્સ ઓલ ધ ટાઈમ. સો વોટ ઇઝ ધ બેનિફિટ યુ આર ટ્રાઇંગ ટુ વિન યોર સેલ્ફ. ઓકે, આપણે શું છે કે જંગ છેડવાની છે, પણ કોની સાથે, મારા પોતા સાથે. મારે આ પરદ્રવ્ય પર ઓલ ધ ટાઈમ ડિપેન્ડ નથી થવું અને આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મારું જે સુખ છે એ મારું સુખ મારા અંદર છે. સો આઈ વોન્ટ ટુ ડિપેન્ડ ઓન ધ સુખ દેટ ઇઝ વિધિન માય સેલ્ફ. આઈ વોન્ટ ટુ રિલાય ઓન ધ હેપીનેસ દેટ ઇઝ વિધિન માય સેલ્ફ. અને વેન આઈ સ્ટાર્ટ ક્રિએટિંગ કે ઇન્દ્રિય સુખમાં હેપીનેસ નથી, તો વેન આઈ સ્ટાર્ટ ક્રિએટિંગ બાઉન્ડ્રીઝ, વોટ હેપન્સ, જીવની જે ગતિ છે ને એ બધે ઠેકાણે ક્યાંય બી જન્મ ન લે. એને બી જેવી રીતે તમે બાઉન્ડ્રી ક્રિએટ કરો ને એવી રીતે ઓટોમેટિકલી જીવ્સને સારી ગતિ મળતી જાય, કારણ કે એણે પોતા માટે એક બાઉન્ડ્રી ક્રિએટ કરી લીધી. આપણે પોતા માટે કોઈ બાઉન્ડ્રી જ ક્રિએટ ન કરીએ. કેમ આપણે નોનવેજ નથી ખાતા? કારણ કે આપણને દેખાય છે કે નોનવેજ ખાવામાં કોઈકને દુઃખ લાગે છે, એટલે ઓટોમેટિકલી અગર કોઈને દુઃખ થાય છે તો એ એનર્જી મારા માટે ટ્રાન્સફોર્મ થશે, તો એ હૃદયથી મને નિશાસો જ આપશે. જે બી જીવની હત્યા થઈ હશે એને એમ થશે કે અરે આણે બિકોઝ ઓફ મી મારી હત્યા થઈ, તો એક પ્રકારનું ઓલું. સો ઓટોમેટિકલી વોટ હેપન્સ, this everything in this universe keeps on circulating. Whatever you do will come back, whatever you will do you come back. So when you create a boundary for yourself, then what happens, you start staying in more discipline. Automatically you get good conditions
વેર આપણને ઓટોમેટિકલી બધું ધર્મનું આપણને સાંભળવા મળે, આપણને એવી બધી ચીજો આજુબાજુ ક્રિએટ થઈ જાય કે આપણને ધર્મનું વાતાવરણ મળે, આપણે પોતાના તરફ વધારે ને વધારે જઈ શકીએ એવું ઓટોમેટિકલી એટમોસ્ફિયર ક્રિએટ થાય. અગર આપણે પોતાને જીતવાની, આપણે ઇન્દ્રિયને જીતવાની કોશિશ કરીએ ને, તો આપણા પાસે એક ઓટોમેટિકલી એટમોસ્ફિયર ક્રિએટ થાય જેનાથી આપણે પોતા તરફ ક્લોઝ થતા જઈએ. દેટ ઇઝ અતિન્દ્રિય સુખ તરફ ક્લોઝ થતા જઈએ, અતિન્દ્રિય જ્ઞાન તરફ ક્લોઝ થતા જઈએ. અને જ્યારે તમારા પાસે અતિન્દ્રિય જ્ઞાન થાય છે તો ઓટોમેટિકલી અતિન્દ્રિય સુખ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ અતિન્દ્રિય જ્ઞાન. અને જે અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન છે એમણે અતિન્દ્રિય જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે, મીન્સ અતિન્દ્રિય સુખને બી પ્રાપ્ત કરી લીધું છે. તો એમના પાસે કેવું સુખ છે? હંમેશા રહેવાવાળું સુખ. મીન્સ ઇટ્સ પરમનન્ટ સુખ, ઇટ ઇઝ નેવર ગોનો ગો, બિકોઝ દે આર નોટ ડિપેન્ડિંગ ઓન ધ પરદ્રવ્ય. એટલે ઇન્દ્રિયથી થતા સુખ ઉપર એ લોકો ડિપેન્ડ નથી કરતા. દે હેવ અન્ડરસ્ટુડ દેટ ઇન્દ્રિયથી થતું સુખ is impermanent, means it is there today and it can go away tomorrow. So why to depend on such sukh that can go? So let's start depending on such sukh that can stay permanently with us. संसारी जीव मोह के उदय होने से कभी आकुलता बहुत होती है, कभी कम होती है. એટલે ક્યારેક એને વધારે આકુલતા થાય, ક્યારેક એને ઓછી આકુલતા થાય. जब आकुलता कम होती है तब जीव अपने सुखी मानता है. એટલે હમણાં મને ફોર એક્ઝામ્પલ હું ધર્મનું કાર્ય કરી રહી છું તો મને આકુલતા ઓછી થઈ રહી છે, તો મને એવું લાગે કે આ મારા માટે સુખ છે. બટ દેટ ઇઝ નોટ સુખ. સુખ ઇઝ વેન જ્યારે આપણે પોતાના આત્માને એક્સપિરિયન્સ કરીએ ને, એ સુખ જે છે એ જ પરમનન્ટ સુખ છે અને એ કોઈ પણ દિવસ તમારાથી દૂર થશે નહીં. Now we are doing the next chapter, that is આત્મ ધ્યાન. ફર્સ્ટ we learnt about નિરાકુલ સુખ, એટલે એવું સુખ જે પરમનન્ટ સુખ છે અને જે કોઈ દિવસ આપણને છોડીને જઈ શકશે નહીં. દેટ ઇઝ નિરાકુલ સુખ. આત્મ ધ્યાન કા અર્થાત અપને में ધ્યાન, અપને આત્મા કા ધ્યાન. એટલે આત્મ ધ્યાન એટલે શું? મારા પોતાના આત્માનું ધ્યાન કરવું. આજે બધા ઇન્દ્રિયથી થતું જ્ઞાન, જેવી રીતે કે આપણે શાસ્ત્ર વાંચીએ ને, એ બી આપણે ઇન્દ્રિયથી વાંચીએ. એટલે એ થતું જ્ઞાન જે છે ને એ મને કોઈ દિવસ પરમનન્ટ હેપીનેસ નહીં આપે. જ્યારે હું પોતાના સ્વરૂપનું ચિંતન કરીશ અને હું પોતાને જાણવાની કોશિશ કરીશ કે હું કોણ છું, આ ઇન્દ્રિયથી થતા જેટલા બી જ્ઞાન છે એ બધા પરદ્રવ્ય છે, પર સુખ છે. એટલે આ બધું જે ઇમ્પર્મનન્ટ છે, આઈ વોન્ટ ટુ ફાઇન્ડ વોટ ઇઝ ધ પરમનન્ટ જ્ઞાન. તો આત્મ ધ્યાન એટલે પોતાના આત્મામાં પોતાનું ધ્યાન કરવું, એ આત્મ ધ્યાન છે. એ કેવું ધ્યાન છે? અતિન્દ્રિય. મને એનાથી અતિન્દ્રિય સુખ મળશે. એટલે નાઉ વોટ ડુ આઈ હેવ ટુ ડુ? આત્મજ્ઞાન કરવું હોય તો આપણે શું કરવાનું છે? આપણને સ્વ અને પરમાં ભેદ વિજ્ઞાન કરવાનું છે. મીન્સ મારું આત્મા એ મારું સ્વ અને મારું શરીર એ પર. પછી આજુબાજુ જેટલા બી દ્રવ્ય છે એ બધા કેમાં આવી જાય? પરદ્રવ્ય. તો મને કન્ટિન્યુઅસલી ભેદ વિજ્ઞાન કરવાનું છે. ભેદ સાયન્સમાં આપણે કહીએ ને કે ભેદ વિજ્ઞાન એટલે આપણે રિસર્ચ કરવાની છે. શેની રિસર્ચ? ભેદ વિજ્ઞાન મીન્સ બે વસ્તુઓ છે એ ડિફરન્ટ છે એવું આપણને પોતાને જ્ઞાન કરવાનું છે, એવું આપણને પોતાને અનુભવ કરવાનું છે. અનુભવ મીન્સ સેલ્ફ એક્સપિરિયન્સ. હવે મને કોઈ કેટલું બી કહે કે યુએસ બહુ બ્યુટિફુલ છે, સિંગાપોર બહુ બ્યુટિફુલ છે, પણ ઇફ આઈ ડુ અ સેલ્ફ એક્સપિરિયન્સ તો જ મને ખબર પડશે, અરે વાહ, આ વસ્તુ તો બહુ જ બ્યુટિફુલ છે. એવી રીતે અગર હું પોતાના આત્માને સેલ્ફ એક્સપિરિયન્સ કરીશ તો જ મને ખ્યાલ આવશે કે આ વસ્તુ બહુ બ્યુટિફુલ છે અને એટલી બ્યુટિફુલ છે કે આનાથી કોઈ વસ્તુ વધારે બ્યુટિફુલ છે નહીં. મીન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ એક્ઝિસ્ટિંગ બ્યુટિફુલ થિંગ ફોર મી માય સેલ્ફ. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર મી? મારું પોતાનું આત્મા. મીન્સ આઈ ડોન્ટ હેવ ટુ રિલાય ફોર એનીથિંગ એલ્સ. આઈ ડોન્ટ હેવ ટુ રિલાય ફોર શાસ્ત્ર નોલેજ. આઈ ડોન્ટ હેવ ટુ રિલાય ફોર એનીથિંગ. મીન્સ દેવ શાસ્ત્ર ગુરુને આપણે કેમ નમીએ છીએ? નમીએ એટલે છે કારણ કે એ લોકોએ પાથ લે કર્યો છે. દે આર શોઈંગ અસ ધ વે. બટ ઓનલી ઇફ આઈ પુટ ધ એફર્ટ્સ, then only I can reach that position of salvation. When I put efforts, if I hear about things, nothing will happen. Only if I sit down for self experience, હું પોતાને અનુભવ કરવાની કોશિશ કરીશ તો જ મારામાં કોઈ ચેન્જ આવશે. ધી સ્મોલ ચેન્જીસ વિલ લીડ ટુ યોર પોતાનું એક પોતામાં એટલો બધો આનંદ કે યુ વિલ નોટ, આપણું જે માઇન્ડસેટ છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એ
એ આપણું ખતમ થતું જશે અને મારું સુખ મારામાં જ છે, મારું સુખ મારામાં જ છે એવી શ્રદ્ધા, એવી દ્રઢ શ્રદ્ધા. હાઉ મચ આપણને કેવી રીતે આપણે કોઈ બી આજે નરેન્દ્ર મોદી હોય તો આપણને Purvi, you can unmute and ask what you want to ask so that it's clear. When you ask a question, no, what happens? It becomes clear for everybody. હા, યુ મેન્શન કે આત્માની નોલેજ આવી જાય તો પછી બીજા કોઈ નોલેજની બી જરૂર નહીં પડે, બટ નોલેજ તો જોઈશે જ ને. વી નીડ ટુ બી અવેર ઓફ થિંગ્સ, રાઈટ? સો શું થાય કે આત્મામાં છે ને પોતામાં નોલેજ, ઇટ ઇઝ કમ્પ્લીટ નોલેજ એનામાં પોતામાં છે. આપણે હમણાં શું છે ખબર છે, વી આર ટ્રસ્ટિંગ, આપણને હમણાં ઇન્દ્રિય કે મોહ રાગ દ્વેષ ઉપર વધારે ટ્રસ્ટ છે. વી હેવ ડિફાઇન્ડ ઇન અવર માઇન્ડ, આપણા માઇન્ડમાં જે ડેફિનેશન છે ને એ હમણાં સાચી ડેફિનેશન નથી. સો વેન આઈ સ્ટાર્ટ રિલાઇંગ ઇન માય ઓન સેલ્ફ, તો મને ઇવન શાસ્ત્રના જ્ઞાનની બી જરૂર નથી. બિકોઝ હવે ફોર એક્ઝામ્પલ લાયન છે, એને સમ્યક દર્શન થઈ જાય તો એને કેવી રીતે સમ્યક દર્શન થાય? તો એણે શું કર્યું, એને પોતાના સેલ્ફને સેલ્ફ રિયલાઇઝ કરી લીધું. યુ ડોન્ટ નીડ સો મચ નોલેજ ફોર સેલ્ફ રિયલાઇઝેશન, યુ જસ્ટ નીડ ટ્રસ્ટ ઓન યોર ઓન સેલ્ફ. વી ટ્રસ્ટ એવરીથિંગ અરાઉન્ડ અસ બટ વી ડોન્ટ ટ્રસ્ટ અવર ઓન સેલ્ફ. બિકોઝ વોટ હેપન્સ કે આપણે હવે આ શરીર છે ને એ મૂર્તિક છે. મૂર્તિક મીન્સ વેન આઈ સી ઇન ધ મિરર આઈ કેન સી ધ શરીર. સો વોટ આઈ ડુ, આઈ રિલેટ માય સેલ્ફ કે ધીસ ઇઝ હુ આઈ એમ. હવે આત્મા જે છે ને એ અમૂર્તિક છે, તો આપણને એ ક્લેરિટી જ નથી આવતી આપણા માઇન્ડમાં કે અરે જે અમૂર્તિક છે મીન્સ વેન આઈ કે નોટ સી ધ આત્મા, તો હાઉ ડુ આઈ બિલીવ ઇન ઇટ? મને એવું ટ્રસ્ટ એના પર નથી આવતું કારણ કે એ મૂર્તિક નથી. મીન્સ આઈ હેવ ટુ રિલાય ઓન સમબડી હુ ઇઝ અનસીન. તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ relate to something that is unseen. So you have to, તો હાઉ ડુ આઈ નો માય સેલ્ફ? તો આપણને એક ક્વેશ્ચન પૂછવાનો છે કન્ટિન્યુઅસલી કે જે જાણવાવાળો છે એ હું છું. મીન્સ ફોર એક્ઝામ્પલ હમણાં જે બોલી રહ્યો છે એ હું નથી, આ પૂતગલ જે બોલી રહ્યો છે એને જે જાણે છે એ હું છું. સો દેટ્સ હાઉ યુ હેવ ટુ રિયલાઇઝ કે અરે આ જે બોલી રહ્યો છે પૂતગલ એ હું નથી. જે જાણવાવાળો છે, જે બોલી રહ્યો છે એને જે જાણવાવાળો છે એ હું છું. સો આઈ એમ સમથિંગ દેટ ઇઝ unseen. So to find myself it's very difficult, but I have to have that full શ્રદ્ધા. જ્યારે મને એવી ફૂલ શ્રદ્ધા મારામાં ઉત્પન્ન થશે મારા માટે, તો એ અમૂર્તિકનું મને જે હું જોઈ નથી શકતી ને એનું મને ફીલ થશે. તો મને જેવી રીતે કે હવા છે તો આપણને ઠંડી હવા આવે તો આપણને ફીલ થાય, છતાં એ અમૂર્તિક છે. મીન્સ યુ કેનોટ સી ધ એર બટ સ્ટીલ યુ કેન ફીલ ઇટ. એવી રીતે આપણને આપણું જે જ્ઞાન જે દેખાઈ નથી રહ્યું પણ એના પર એટલી બધી પૂર્ણ શ્રદ્ધા, તો ઓટોમેટિકલી એ ફીલમાં આપણને અનુભવમાં આવશે કે હું કોણ છું એમ. તો પણ એના માટે આપણે કેટલી શ્રદ્ધા, એકદમ દ્રઢ શ્રદ્ધા કે અરે આ પૂતગલ છે, આ જીવ છે. This will only when you sit down to, you have to close your eyes and you have to, આપણે એકદમ શ્રદ્ધાથી કરશું ને તો જ આ કાર્ય થશે. મીન્સ કેટલી શ્રદ્ધા, એકદમ બ્લાઇન્ડ શ્રદ્ધા કે આ જે કહેલું છે એ 100% સત્ય છે. અને ઇફ આઈ વિલ સિટ ડાઉન ટુ એક્સપિરિયન્સ માય સેલ્ફ, then I am boundaryless, I am limitless. So if I want to experience that limitless, then I have to create these small boundaries for myself right now so that I can experience the limitless. Okay? So Hetal, you mean our soul already knows everything? આપણું જે સોલ છે એને કેવલ જ્ઞાનની એનામાં ઓલરેડી તાકાત છે ને છે. યસ, અવર સોલ, આપણામાં એક છે ને ત્રિકાળી, એને કહેવાય ત્રિકાળી દ્રવ્ય. તો ત્રિકાળી દ્રવ્ય એ કમ્પ્લીટ જ છે. ઓકે, એ કમ્પ્લીટ બાય ઇટ સેલ્ફ. ફોર એક્ઝામ્પલ વોટર જે છે એને કોઈ દિવસ એમ સમજાવવું પડે કે તારી ક્વોલિટી શું છે? શીતળતા એની ક્વોલિટી છે. અગ્નિ જે છે એને ક્યારેક સમજાવવું પડે કે તારી ક્વોલિટી શું છે? તો એવી રીતે અગ્નિની ક્વોલિટી છે ઉષ્ણતા, તો દેટ ઇઝ અ નેચરલ ક્વોલિટી ઓફ ધ અગ્નિ. વોટરની શીતળતા, એવી રીતે આત્મા જે છે, દરેક આત્મા, દરેક જીવની જે નેચરલ ક્વોલિટી છે એ કઈ ચીજ છે? જ્ઞાન. મારે જ્ઞાન કરવાનું છે, હું જાણવાવાળો છું, તો મારું સ્વભાવ શું છે? માત્ર મારે જાણવાનું કામ કરવાનું છે.
સો આઈ હેવ ટુ ક્લિયર ધીસ કોન્સેપ્ટ કે મારું કાર્ય શું છે, મારું કાર્ય છે માત્ર જાણવાનું. હું કરતા નથી, મીન્સ આઈ કેનોટ ડૂ એનીથિંગ. થિંગ્સ ઓટોમેટિકલી હેપન. આઈ કેનોટ ડૂ એનીથિંગ. આઈ કેન ઓનલી એક્સેપ્ટ વોટ ઇઝ હેપનિંગ. મીન્સ જે થઈ રહ્યું છે એનો હું માત્ર જાણવાવાળો છું. ઇઝ ઇટ ક્લિયર? પૂર્વી, એની મોર ક્વેશ્ચન્સ? No. ओके, सो द्रव्य कर्म, भाव कर्म અને નો કર્મ से रहित ચૈતન્ય સ્વરૂપ કો જાણના. એટલે મારું ચૈતન્ય સ્વરૂપ કેવું છે? ભાવ કર્મ એટલે રાગ, દ્વેષ અને મોહ. ધીઝ આર ધ થ્રી થિંગ્સ જે આપણા ઇન્દ્રિયને કન્ટિન્યુઅસલી, આપણું ઇન્દ્રિય છે ને આ ત્રણ ચીજોને અટ્રેક્ટ થાય. રાગ, દ્વેષ અને મોહ, દેટ કમ્સ ઇન ભાવ કર્મ. દ્રવ્ય કર્મમાં શું આવે? જે આજુબાજુ જે કર્મ હોય ને, ફોર એક્ઝામ્પલ કે કોઈ મેં ભાવ કર્યો, હમણાં મારા સાથે કોઈ ઝઘડા કરવા માટે આવે છે, તો એ કર્મ મારા તરફ આવી રહ્યું છે. સો દેટ ઇઝ દ્રવ્ય કર્મ. ઓકે, એન્ડ નોટ ઇઝ નો કર્મ. આ શરીરમાં જેટલા બી થતા, મને પીડા થઈ રહી છે, મને વેદન થઈ રહ્યું છે, મને આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે, તો ધીસ ઇઝ ઓલ કોલ દ્રવ્ય કર્મ. ઓકે, સો ધીઝ આર ધ થ્રી ટાઈપ્સ ઓફ કર્મ. અને એ આપણા જે ચેતન છે એ મારું સ્વરૂપ શું છે? ચેતન સ્વરૂપ છે. અને આ જે બધા છે એનાથી, આ જે ત્રણ કર્મ છે એનાથી મને ભેદ વિજ્ઞાન કરવાનું છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. નો કર્મ ઇઝ શરીર, દ્રવ્ય કર્મ ઇઝ ધ આઉટસાઇડ કર્મસ that are happening with me, and bhav karma is moh, rag and dvesh. These are the three things that are bhav karma. These are the emotions that I am all the time fighting with, which એ મારા વિભાવ ભાવ છે, એ મારા સ્વભાવ ભાવ નથી. મીન્સ ઓલ ધ ટાઈમ હું મોહમાં ફસાઈ જાઉં છું, ઓલ ધ ટાઈમ હું રાગ કરું છું, ઓલ ધ ટાઈમ હું દ્વેષ કરું છું. આ ત્રણેય ચીજો જે હું કરી રહ્યો છું એ મારો સ્વભાવ ભાવ નથી. મારો સ્વભાવ ભાવ કેવો છે? ત્રિકાળી, શુદ્ધ, અનન્ય. કેવો છે? અનાદિ, અનંત. ઇટ ઇઝ નેવર ગોઈંગ ટુ ડાય, ઇટ ઇઝ પરમનન્ટ. મીન્સ આપણને એમ લાગે આપણા પાસે હમણાંનો સમય શા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે? એવું નથી કે આપણા પાસે સમય નથી. આપણી લાઈફ છે અનાદિ અનંત. પણ હવે સમજ કે નિગોદની પર્યાયમાં જીવ વયું ગયું, અહીંયાથી મારી મૃત્યુ થઈ ગઈ, અને આઈ હેવ ચેન્જ માય ફોર્મ. આઈ એમ ઇન ધ ફોર્મ ઓફ એન એન્ટ, આઈ એમ ઇન ધ ફોર્મ ઓફ નિગોદ. એ ભાવમાં મને જ્ઞાન કેવી રીતે ચડશે? મારું જ્ઞાનનું ઉગાડ હમણાં અગર આટલું ખુલ્યું છે, બિકોઝ મનુષ્ય ભાવ હોય તો ઓટોમેટિકલી જ્ઞાનનો ઉગાડ ખુલ્યો હોય ત્યારે મનુષ્ય ભાવ મળે. પાછું જેવી રીતે જીવ નાની નાની પર્યાય ધારણ કરતો જાય, એવી રીતે એનું જ્ઞાન ઓછું થતું જાય. તો હવે એ ટાઈમે જ્ઞાનને સમજવું કેટલું મુશ્કેલ થઈ જશે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ હુ આઈ એમ. સો દેટ ઇઝ વાય. અને હમણાં મારા પાસે શાસ્ત્ર, નોલેજ, એ બધું, ધીઝ આર ઓલ ધ હેલ્પફુલ મીડિયમ્સ દેટ વિલ હેલ્પ મી રિયલાઇઝ કે જ્ઞાન શું છે, હું અતિન્દ્રિય જ્ઞાન છું, અને મારે પોતા ઉપર શ્રદ્ધા રાખવાની છે. વોટ આઈ એમ ડુઈંગ, મારે દરેક પરદ્રવ્ય ઉપર શ્રદ્ધા છે. આ મારું ભલું કરશે. If I have a rich man with myself, he is the one who can make me happy. If I have a good car, I am going to get a luxury drive. હું દરેક સમય પરદ્રવ્ય પર ડિપેન્ડન્ટ છું, અને એ પરદ્રવ્ય મને માત્ર ઇન્દ્રિય સુખ આપે છે. દેટ ઇઝ ઇમ્પર્મનન્ટ. સો they vouch for permanent sukh, that is limitless, that is boundaryless. અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવાથી અતિન્દ્રિય સુખ, નિરાકુલ સુખ મળશે. કેવું સુખ મળશે? આઈ વિલ ઓલવેઝ બી હેપી. આઈ વોન્ટ ટુ ફાઇન્ડ દેટ માય સેલ્ફ, જેમાં મને પરમનન્ટ હેપીનેસ મળે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સેટલ ફોર સમથિંગ દેટ ઇઝ, 1 સેકન્ડ. I don't want to settle for something that is today it is there, tomorrow it is not there. Today it is there, tomorrow it is not there. I am tired because I am in this cycle continuously. Again, it's not કે આટલું ટાઈમ ફ્રેમ છે કે મારા પાસે ખાલી 80 યર્સની આયુષ્ય છે. નહીં, મારી આયુષ્ય કેટલી છે? મારી આયુષ્ય છે અનાદિ અનંત. અનાદિ કાલથી છું અને અનંત કાલ સુધી હું રહીશ. મીન્સ આઈ એમ નેવર ગોઈંગ ટુ ડાય. સો હેવ ધીસ thought of clarity that I am never going to die. So why should I fight for small સુખ? હું શા માટે ખાલી આટલા મને પૈસા મળી જશે તો હું સુખી થઈ જઈશ, આટલું મારું સારું થઈ જશે તો હું સુખી થઈ જઈશ, મારું ઘર થઈ જશે તો હું સુખી થઈ જઈશ? અરે, I want to find permanent happiness. So what is permanent happiness? When you trust your own self.
કોની શ્રદ્ધા કરવાની? પોતાની શ્રદ્ધા કરવાની, પોતાના આત્માની શ્રદ્ધા કરવાની. સો દેન વેન યુ સ્ટાર્ટ ટ્રસ્ટિંગ યોર ઓન સેલ્ફ, યુ આર ટ્રાઇંગ ટુ કોની પ્રાપ્તિ કરવાની કોશિશ કરીએ છીએ? આપણે પોતાને. યુ આર ઇન ધ એક્સપેડિશન ઓફ ફાઇન્ડિંગ યોર ઓન સેલ્ફ, એન્ડ વન્સ યુ સ્ટાર્ટ ધ એક્સપેડિશન ઓફ ફાઇન્ડિંગ એનીથિંગ દેટ યુ સ્ટાર્ટ, યુ આર ગોઈંગ ટુ end it. So if I am starting the journey of finding my own self, I will end this journey. So what will happen? What will be the end product of result? When I am trying to find success, I am trying to find success that I want to be permanently happy. I don't want to settle for small happiness. I want to be permanently happy, and that happiness is lying within myself. It is not exceeding outside. No, where is that happiness? It is happiness is lying within myself. સો બટ નાવ વોટ વી હેવ ટુ લર્ન કે આજે ઇન્દ્રિય સુખ છે એ મને પરમનન્ટ હેપીનેસ નથી આપતું. સો આપણે આપણે પોતાને શું કરીએ? પોતા તરફ નાની નાની બાઉન્ડ્રીઝ ક્રિએટ કરીએ કે ચલો મને અગર આટલું બધું નથી ખાવું ને અગર હું થોડું ઓછું ખાઈશ તો શું ફરક પડશે? સો આઈ ક્રિએટેડ અ સ્મોલ બાઉન્ડ્રી ફોર માય સેલ્ફ કે એને શું કહેવાય? આપણે એને કહેવાય ઉનોદરી તપ કહેવાય કે આપણે આટલું બધું નહીં ખાધું અને રોજમાં અગર મારે 4 રોટલી ખાઉં છું તો હું 3 રોટલી ખાઈશ. મીન્સ વોટ આઈ હેવ ડન અ સ્મોલ તપ ટુવર્ડ્સ માય સેલ્ફ. મીન્સ મેં પોતાના ઇન્દ્રિયને થોડું દુઃખ આપ્યું કે ભાઈ આઈ એમ નોટ ટોટલી ડિપેન્ડન્ટ ઓન યુ ફોર એવરીથિંગ. તો મેં પોતાને થોડુંક દુઃખ આપ્યું તો ઓટોમેટિકલી હું પોતા તરફ આ શરીરને દુઃખ આપ્યું. મીન્સ વોટ આઈ વોન્ટ ટુ ટેલ ધેટ ઓકે આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઓન યુ. માય સુખ લાઈઝ વિધિન માય સેલ્ફ. તો આઈ વોન્ટ ટુ કમ ક્લોઝ ટુ માય સેલ્ફ. તો વોટ દરેક વાર આપણે હવે મારા પાસે 100 કપડાં છે તો મારે એક કપડું હું ઓછું લઈશ તો શું ફરક પડશે? કાંઈ ફરક નહીં પડશે. તો આઈ એમ લિમિટિંગ માય સેલ્ફ લાઈક ઇન સ્મોલ થિંગ્સ એન્ડ એક્ઝામિનિંગ કે આનાથી શું ફરક પડે છે. સો આપણને રિયલાઇઝ થશે કે અરે આનાથી મને કાંઈ ખાસ ફરક પડતો નથી. ઇનફેક્ટ આપણને શું બેનિફિટ થશે ખબર છે? આકુરતા ઓછી થશે. વેન આઈ હેવ લેસ થિંગ્સ, આઈ હેવ ટુ મેનેજ લેસ થિંગ્સ. ઇફ આઈ હેવ લેસ થિંગ્સ ટુ મેનેજ, આઈ હેવ લિટલ મોર ટાઈમ ફોર માય ઓન સેલ્ફ. Otherwise, the more the things, the more the luxuries I have, I am putting the entire time of my Manushya Gati in managing all the Pardravyas. Okay, so my time is getting more wasted. The less the outside dravyas you have more time for yourself. So when you have more time for yourself, what happens? You try to read books, you try to understand that who I am, and you try to come close to yourself. So when you create boundaries and limitations, you are trying to go towards the limitless, જે અનલિમિટેડ છે, જેમાં કોઈ બાઉન્ડ્રી નથી. મારે એ જોઈએ છે એટલે હું નાની નાની લિમિટેશન્સ ક્રિએટ કરું છું, કારણ કે આ જે સુખ છે એ પરમનન્ટ નથી. સો આઈ હેવ અન્ડરસ્ટુડ કે યુ કેન ગો ટુ એની લાઈક આપણે એક સર્વે કરી શકીએ, કોઈને બી ક્વેશ્ચન પૂછી શકીએ. આપણને એમ લાગે કે આ વ્યક્તિ સૌથી સુખી છે. ફોર એક્ઝામ્પલ, ટેક બિલ ગેટ્સ, take Steven Jobs, take anybody you want that you think that this person is going to be Sukhi. Take Radhakishan Dimani. Today whoever is on the highest stage, તમે એ વ્યક્તિને એનું એક્ઝામ્પલ સેટ કરો, એને 5 ક્વેશ્ચન પૂછો કે આર યુ સુખી? સો ધ આન્સર વિલ કમ નો, હી ઇઝ નોટ સુખી. એના પાસે બધું હશે, એ ફર્સ્ટ લાઇનમાં કંઈ બી દેખશે કે ના હું બહુ સુખી છું, મારા પાસે બહુ છે, પણ એઝ યુ ગો ડિટેલ નહીં લેकिन मेरा पैर दुख रहा है, लेकिन मेरा ये दुख रहा है. सो दैट इज़ वाई एट द एंड ऑफ द डे वॉट वी लर्न फ्रॉम दैट કે દુઃખ તો છે જ. સો વી વોન્ટ ટુ અટેન્ડ ધ પરમનન્ટ સુખ. સો દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મને વિન કરવાથી શું થશે? હું પરમનન્ટ સુખને आई विल ट्राई टू फाइंड हाउ टू फाइंड द परमानेंट सुख. जब जीव पर का विचार भी छोड़कर स्व का शुद्ध बुद्ध चैतन्य स्वरूप करता है, तो धीरे धीरे पर का स्व का विचार छूटकर मात्र चिन्ह मात्र स्वरूप उसे भासने लगता है, आनंद की अनुभूति होने लगती है. सो જ્યારે આપણે, અને this will not happen by reading. You have to close your eyes and sit with your own self. Close your eyes, you open your eyes, but you have to sit with your own self અને you have to try to tell your mind કે મારે સ્વ અનુભવ કરવો છે, મારે પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન કરવો છે. આ પરદ્રવ્ય મારો નથી, હું જે અમૂર્તિક છું, હું જે અનાદિ અનંત છું, એ હું છું.
સો દેટ ઇઝ વાય આપણે પોતાના સ્વરૂપનું અગર ચિંતન કરીએ તો ઓટોમેટિકલી આપણે આપણા સ્વરૂપની તરફ ક્લોઝ પહોંચતા જઈએ. મીન્સ ભલે આ ભાવમાં નહીં મળે નહીં પરભાવમાં, પણ ઇફ યુ હેવ સ્ટાર્ટેડ ધ જર્ની દેટ મીન્સ યુ વિલ ફાઇન્ડ યોર સેલ્ફ. અને ધીસ ઇઝ અ ક્વેન્ચ. આપણને પાણીની તરસ લાગી હોય તો ટીલ યુ ડોન્ટ ગેટ વોટર યુ આર નોટ સેટિસ્ફાઈડ. સિમિલરલી ઇફ આઈ વોન્ટ ટુ, અગર આપણા હૃદયની અંદર એક ઓલી થઈ ગઈ ઈચ્છા કે મારે પોતાને જાણવું જ છે, સો વોટ વિલ હેપન, ઇટ વિલ મીન્સ યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ યોર સેલ્ફ. એન્ડ ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ. what we have conditioned it to make it difficult. આપણે વોટ વી થિંક, આપણે ઇન્દ્રિય સુખમાં આનંદ મળે છે એટલે આપણે એ અતિન્દ્રિય સુખને ગોતવાની કોશિશ જ નથી કરતા. અગર જે વસ્તુ મારા પાસે છે એ ડિફિકલ્ટ કેવી રીતે હોઈ શકે ગોતવું? it is existing inside myself. I don't have to do any effort of going outside and finding myself. it is already lying within myself. I have to just find it. સો એટલે વોટ હેપન્સ ખબર છે, જ્યારે કેવલ જ્ઞાની બને ને જીવ, તો ઓટોમેટિકલી એના જે જ્ઞાનની ઉપર જે બી આવરણ હોય એ હટી જાય તો એ જીવ કેવલ જ્ઞાની બની જાય. તો એવું નથી કે એ કેવલ જ્ઞાનીનું જે જ્ઞાન છે મીન્સ આપણા અંદર નથી. એ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે મારી અંદર, પણ હમણાં એના ઉપર આવરણ છે. બિકોઝ ધીસ આવરણ ઇઝ ક્રિએટેડ ઇન માય માઇન્ડસેટ. આઈ હેવ લિમિટેડ માય નોલેજ. આઈ થિંક કે જે છે આમ છે એ આમ જ છે. ફર્સ્ટ આઈ હેવ ટુ ગીવ માય સેલ્ફ અ ડિરેક્શન કે શું વસ્તુ કેમ છે, અને પછી એનો સ્વીકાર કરીને એના ઉપર શ્રદ્ધા કરવાની છે. કોના ઉપર શ્રદ્ધા કરવાની છે? મારા ઉપર, મારા સ્વરૂપ ઉપર. સો વેન આઈ વિલ ડુ શ્રદ્ધા ઇન માય स्वरूप, आई विल फाइंड माई सेल्फ. देर इज़ नो अदर गो. मुक्ति का आरंभ करते हैं, मुक्ति मार्ग का आरंभ आत्मा का ध्यान से होता है. मुक्ति की प्राप्ति आत्मा के ध्यान से होती है. भगवान की सच्ची उपासना आत्म ध्यान है. भगवान की सच्ची भक्ति आत्म ध्यान है. दुख रहित निराकुल सुख की प्राप्ति आत्म ध्यान से ही होती है. એટલે આત્મ ધ્યાનની પ્રાપ્તિ મને શાનાથી થશે? આ બધી વસ્તુ કરીશ તો મારા આત્મ ધ્યાનની પ્રાપ્તિ થશે. ભગવાન એટલે કોણ છે ભગવાન? હુ ઇઝ ગોડ? યુ આર યોર ઓન ગોડ. આઈ એમ નોટ ગોડ ફોર યુ. યોર ઓન દ્રવ્ય ઇઝ યોર ઓન ગોડ. એટલે પહેલાં સવારના ઉઠીને પોતાના સ્વરૂપને તમે લોકો લાઈક યુ પ્રે ટુ યોર ઓન સેલ્ફ કે મારે જલ્દીમાં જલ્દી મારા પોતાની પ્રાપ્તિ થાય. હું પોતાના અમૂર્તિક અનાદિ અનંત મારા સ્વરૂપનું હું જલ્દીમાં જલ્દી દર્શન કરી શકું, મારા ઉપર જલ્દીમાં જલ્દી હું શ્રદ્ધા કરી શકું. સો ઇફ આઈ ડુ શ્રદ્ધા, મારે કોના ઉપર શ્રદ્ધા કરવાની છે? ઇઝન્ટ ઇટ શોકિંગ કે મારે મારા ઉપર શ્રદ્ધા કરવાની છે? આઈ ડોન્ટ ટ્રસ્ટ માય ઓન સેલ્ફ. સો મારે મારા ઉપર શ્રદ્ધા કરવાની છે. મારે મારું જે જ્ઞાન સ્વરૂપ છે મારે એને જાણવાનું પ્રયત્ન કરવાનું છે. સો દેટ કમ્સ ઇન આત્મ ધ્યાન. એની ક્વેશ્ચન્સ એનીબડી? नो. ओके. दुख से पूर्ण छूटना पूर्ण निराकुल होना ही मुक्ति है. એટલે આપણે જ્યારે પૂર્ણ દુઃખથી છૂટી જઈએ તો આપણે 100% પૂર્ણ निराकुल सुख तरफ पहुँची जाइए एंड दैट इज़ मुक्ति. मुक्ति प्राप्त होने पर जीव परमात्मा बन जाता है. એટલે હમણાં મારા સ્વરૂપને શું કહેવાય? આત્મા. અને જ્યારે હું મુક્તિ પ્રાપ્ત કરી લઉં તો મારા જ સ્વરૂપને શું કહેવાય? પરમાત્મા. એટલે એ પરમાત્મા હમણાં ઓલરેડી મારી અંદર વિદ્યમાન છે, પણ હમણાં મારી શ્રદ્ધા ડગેલી છે, મારા ઉપર શ્રદ્ધા મારી ડગેલી છે. आई एम नॉट हैविंग 100% श्रद्धा ऑन माई ओन सेल्फ. एक बार मुक्ति की प्राप्ति होने पर जीव अनंत काल तक मुक्त ही रहता है. एक बार આપણે મુક્તિની પ્રાપ્તિ કરી દઈએ, એક વાર મેં જીવે પોતા ઉપર 100% શ્રદ્ધા કરી દીધી તો શું થશે? એને મુક્તિની પ્રાપ્તિ થઈ જશે. ને એકવાર મુક્તિ મીન્સ એ હંમેશા એક અમૂર્તિક ફોર્મમાં આવી જશે અને હંમેશા અનંત સુખ. એના પાસે કોઈ દિવસ દુઃખનું કોઈ કારણ જ નહીં રહે. બંધ કી પ્રાપ્તિ નહીં હોતી. બંધન રહિત અવસ્થા કોઈ ही મુક્તિ કહેતે હૈ. એટલે આપણે હમણાં જે બી કાર્ય કરીએ ને એ રાગ અને દ્વેષ કરીએ, કાં રાગ કરીએ કાં દ્વેષ કરીએ. અને રાગ અને દ્વેષમાં શું થાય? કાં પુણ્ય બંધાય કાં પાપ બંધાય. પુણ્ય બંધાય તો બી બંધનું કારણ થઈ ગયું, પાપ બંધાય તો બી બંધનું કારણ. મીન્સ પુણ્ય બંધાય તો સુખ મળશે, પાપ બંધાય તો દુઃખ મળશે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે બંધનું જ કારણ છે, અને જે બી બંધનું કારણ છે એ હંમેશા આપણને દુઃખી અને દુઃખી જ કરશે.
बंध कोई छूटने के लिए एक मात्र उपाय रत्नत्रय है. તો બંધથી છૂટવા માટે કયો એક માત્ર ઉપાય છે? એ છે રત્નત્રય. રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમ્યક એટલે શું? પ્યોર. પ્યોર દર્શન. પ્યોર દર્શન એટલે શું? પ્યોર શ્રદ્ધા. કેટલી શ્રદ્ધા? 100% શ્રદ્ધા. કોના ઉપર શ્રદ્ધા? મારા પોતા ઉપર શ્રદ્ધા. કેટલું જ્ઞાન? 100% જ્ઞાન. કે કોનું જ્ઞાન? મારું પોતાનું જ્ઞાન. દેટ ઇઝ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એન્ડ સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર comes with what actions we do. That comes with charitra. So सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र को रत्नत्रय कहते हैं. आत्मश्रद्धान को सम्यक दर्शन कहते हैं. એટલે શ્રદ્ધા કરવી, પોતાના આત્મા ઉપર શ્રદ્ધા કરવી એને સમ્યક દર્શન કહેવાય. આત્મજ્ઞાન કો સમ્યક જ્ઞાન કહેતે. એટલે પોતાના આત્માનું જ્ઞાન થવું તેને સમ્યક જ્ઞાન કહેવાય. અને આત્મલીનતા એટલે પોતાના આત્મામાં લીન થઈ જવું, ઓતપ્રોત થઈ જવું તેને સમ્યક ચારિત્ર કહેવાય. ઇન તીનો કી એકતા હી મુક્તિ માર્ગ હૈ. એટલે આ ત્રણેયની એકતા જ મુક્તિ માર્ગ છે. તો હવે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, બિકોઝ અગેન વી વિલ નોટ સ્ટાર્ટ અ નેક્સ્ટ ચેપ્ટર રાઇટ નાઉ, કારણ કે એની ટાઈમ ધ રેકોર્ડિંગ વિલ સ્ટોપ. નો ડાઉટ્સ? ઓકે, તો પછી આઈ જસ્ટ સ્ટાર્ટ વિથ ધ કર્મકા ચેપ્ટર. વી હેવ ડન, ઓર આઈ વિલ જસ્ટ સ્ટાર્ટ વિથ જસ્ટ બેસિક. આમ જ આવી જસ્ટ we have done today 3 chapters, that is Sacha Sukh. हाँ बोल. Can you just repeat the Samyak Gnan and Samyak Darshan, the meaning हाँ, which you just said? આત્માની શ્રદ્ધા કરવી, મારા આત્માની મને શ્રદ્ધા કરવી. શ્રદ્ધા એટલે એના ઉપર ટ્રસ્ટ કરવું. દેટ ઇઝ સમ્યક દર્શન. વોટ ઇઝ આત્મજ્ઞાન એટલે આત્મામાં ઓલરેડી જ્ઞાન છે, એ જ્ઞાન ઉપર that atma gnan is called samyak gnan. Means in other words, even pure knowledge, pure gnan, that is samyak gnan. Pure shraddha, that is atma shraddha, that is samyak દર્શન. અને આત્મલીનતા એટલે પોતાની અંદર આત્મ ધ્યાનમાં મગ્ન થઈ જવું, that is સમ્યક ચારિત્ર. that is the basic definition. understood? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે રત્નત્રય. આત્માની શ્રદ્ધા એ કો સમ્યક દર્શન કહેતે હૈ. એટલે કોની શ્રદ્ધા? આત્માની શ્રદ્ધા એટલે મારી પોતા ઉપર કેટલી શ્રદ્ધા છે, તો દેટ બીકમ સમ્યક દર્શન. જ્યારે જીવ પોતા ઉપર શ્રદ્ધા કરે ત્યારે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. આપણે કહીએ ને કે મારે સમ્યક દર્શન, આ જીવને સમ્યક દર્શન થયું. સો વોટ હેપેન્ડ? એ જીવે પોતા ઉપર શ્રદ્ધા કરી. સમ્યક જ્ઞાન એટલે આત્મજ્ઞાન કો સમ્યક જ્ઞાન કહેતે. એટલે મારી અંદર જે રહેલું જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાય. ઓકે, જ્યારે જીવ શ્રદ્ધા કરે ને તો ઓટોમેટિકલી જ્ઞાનનો ઉગાડ થઈ જાય. અને આત્મલીનતા એટલે પોતાની અંદર આપણે જ્યારે પોતાના સ્વરૂપની અંદર રહીએ ને તો આપણે એક આઈ મીન યુ આર ટ્રસ્ટિંગ યોર ઓન સેલ્ફ. એટલે એક કેટલો આનંદ થાય ખબર છે? અનેરો આનંદ થાય. યુ આર સો હેપી બિકોઝ યુ આર નોટ ડિપેન્ડિંગ ઓન ધ બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર. આપણે ઇન્દ્રિય સુખ ઉપર ડિપેન્ડ નથી કરતા, અતિન્દ્રિય સુખ ઉપર ડિપેન્ડ કરીએ છીએ, પોતાના આત્મા ઉપર ડિપેન્ડ કરીએ છીએ. મારું આત્માનું સ્વરૂપ કેવું છે? અમૂર્તિક છે, અનાદિ અનંત છે, અવિનાશી છે. મીન્સ ઇટ ઇઝ નેવર ગોઈંગ ટુ, એનું કોઈ દિવસ નાશ નહીં થાય. એવા સ્વરૂપનું મારે મહિમા ગાવું છે. મારા સ્વરૂપનું મારે મહિમા ગાવું છે. મને કોઈ દિવસ મીન્સ વોટ આઈ એમ મારે ડરનો અંત થઈ જશે, કારણ કે હું કોઈ દિવસ મરવાની જ નથી. મારે જ્ઞાનનું મારા પાસે કેવું જ્ઞાન છે? તો મારા પાસે કેવલ જ્ઞાનની મારા પાસે ઓલી છે તાકાત. મીન્સ આઈ હેવ ધ પોટેન્શિયલ ઓફ અટેન્ડિંગ કેવલ જ્ઞાન. તો પછી વાય મીન એક ફિયર એન્ડ થઈ જાય ને કે મારા પાસે આટલું છે, એવું આપણને ડર નહીં લાગે. મારા પાસે તો આઈ કેન અટેન્ડ કેવલ જ્ઞાન. તો એક ફિયર ઓલું થઈ જશે, એલિમિનેટ થઈ જશે આપણા માઇન્ડની અંદરથી. એટલે એવી રીતે આપણે કન્ટિન્યુઅસલી ભેદ વિજ્ઞાન કરવાનું. કોના સાથે ભેદ વિજ્ઞાન કરવાનું? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. નો કર્મ એ શરીર સાથે સૌથી પહેલાં ભેદ વિજ્ઞાન કરવાનું, બિકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટુ ગિવ અપ ઓન. કારણ કે આપણું સૌથી વધારે રાગ દ્વેષ શરીર સાથે હોય. ઇન્દ્રિયના માધ્યમથી આપણે જોઈએ ને એનાથી આપણને રાગ દ્વેષ થાય. તો એટલે આપણે સૌથી વધારે શરીર સાથે રાગ દ્વેષ હોય, તો એ આપણે તોડવાનો પ્રયત્ન કરવાનો છે.
ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ ઇઝ ઓલ ધ પરદ્રવ્યથી જે બી કર્મ આવે. જોગેશ એમ્બર. એમ્બર.